ज्ञानीबेन ठाकोर છે લોકો તેમને મળી રહ્યા છે અને અત્યારે જે બેનને ડિપોઝિટ ભરવા માટે પૈસા પણ આપી રહ્યા છે। બેન આજે મહિલાઓ આપને મળી છે ડિપોઝિટ ભરવા માટે પૈસા આપ્યા છે। અમારી ભારતીય સંસ્કૃતિ રહી છે કે કોઈ પણ બેન દીકરી એના પિયરમાં મળવા આવે અને નીકળે એ ટાઈમે આવા બધા સાધનો બાધનોની વ્યવસ્થાઓ નથી એટલે ભાડાની ગાડીઓમાં ને ભાડાના સાધન કે ગમે એમાં બસમાં જવું પડતું અને એ ટાઈમે એમના ભાભી હોય એમના માતૃશ્રી હોય પરિવારની જે બહેનો હોય એ 5-10 રૂપિયા એને ભાડાના રૂપિયા આપતી અને આ એક આપણી સંસ્કૃતિ છે। એ સંસ્કૃતિના ભાગરૂપે આજે આ વોડા ગામે તમામ જે બહેનો છે અને દીકરીઓ છે એમણે આ ચૂંટણીનો માહોલ છે એટલે મુહૂર્ત અને ડિપોઝિટ ભરવા માટે 5-10 રૂપિયા 50 રૂપિયા 500 રૂપિયા આપ્યા છે અને એમનું ઋણ એ હું સ્વીકારું છું કે જે નાણાં એવા છે ડિપોઝિટ ભરવા માટેના કે જે લોહીના પરસેવાના પૈસાના છે અને એને ડિપોઝિટ ભરાય એ ખૂબ મારા માટે ભાગ્યશાળી છે। સોશિયલ મીડિયામાં એક જ સૂત્ર ચાલી રહ્યું છે મનાસની બેન જ્ઞાનીબેન શું કહેશો? આ તમામ લોકોએ સૂત્ર બનાવ્યું છે અને સૂત્ર બનાવ્યું છે ત્યારે આ સાર્થક કરવા માટેની ભગવાન સૌને શક્તિ આપે અને એમનું ઋણ ઉતારવા માટેની ભગવાન પરમાત્મા શક્તિ આપે। બનાસની બેન એટલે પોતાના પણ લાગે લાગણીથી જોડાયેલા લોકો હોય અને લાગણીથી જોડાયેલા હોય ત્યારે આ બાબતમાં હું તમામનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। આજે બેનીબેન અમારા વોડા ગામમાં શ્રી લીલાધારી મંદિરમાં પધાર્યા હતા અને એમને અમે એવું તો નથી કે 10-10 રૂપિયા અમારા ચેકથી ખાલી બેનીબેન પધાર્યા એટલે અમે ખાલી એમનું સ્વાગત કર્યું એટલે 10-10 રૂપિયા કે 5-5 રૂપિયા દરેક છોકરીએ અમારા ગામમાં રિવાજ છે એટલે અમે આપ્યા ગેનીબેનનું ખાલી એમ કે સ્વાગત કર્યું અમે। આજે ફોર્મ ભરતા પહેલા આપે બેનનું સુકૂન કરાવ્યા છે? હા અમે બેનનું સુકૂન કરાવ્યું છે કે બેન આવ્યા અને પધાર્યા એમનું સ્વાગત કર્યું। જ્ઞાનીબેન ઠાકોર છે લોકો તેમને મળી રહ્યા છે અને અત્યારે જે બેનને ડિપોઝિટ ભરવા માટે પૈસા પણ આપી રહ્યા છે। બેન આજે મહિલાઓ આપને મળી છે ડિપોઝિટ ભરવા માટે પૈસા આપ્યા છે। અમારી ભારતીય સંસ્કૃતિ રહી છે કે કોઈ પણ બેન દીકરી એના પિયરમાં મળવા આવે અને નીકળે એ ટાઈમે આવા બધા સાધનો બાધનોની વ્યવસ્થાઓ નથી એટલે ભાડાની ગાડીઓમાં ને ભાડાના સાધન કે ગમે એમાં બસમાં જવું પડતું અને એ ટાઈમે એમના ભાભી હોય એમના માતૃશ્રી હોય પરિવારની જે બહેનો હોય એ 5-10 રૂપિયા એને ભાડાના રૂપિયા આપતી અને આ એક આપણી સંસ્કૃતિ છે। એ સંસ્કૃતિના ભાગરૂપે આજે આ વોડા ગામે તમામ જે બહેનો છે અને દીકરીઓ છે એમણે આ ચૂંટણીનો માહોલ છે એટલે મુહૂર્ત અને ડિપોઝિટ ભરવા માટે 5-10 રૂપિયા 50 રૂપિયા 500 રૂપિયા આપ્યા છે અને એમનું ઋણ એ હું સ્વીકારું છું કે જે નાણાં એવા છે ડિપોઝિટ ભરવા માટેના કે જે લોહીના પરસેવાના પૈસાના છે અને એને ડિપોઝિટ ભરાય એ ખૂબ મારા માટે ભાગ્યશાળી છે। સોશિયલ મીડિયામાં એક જ સૂત્ર ચાલી રહ્યું છે મનાસની બેન જ્ઞાનીબેન શું કહેશો? આ તમામ લોકોએ સૂત્ર બનાવ્યું છે અને સૂત્ર બનાવ્યું છે ત્યારે આ સાર્થક કરવા માટેની ભગવાન સૌને શક્તિ આપે અને એમનું ઋણ ઉતારવા માટેની ભગવાન પરમાત્મા શક્તિ આપે। બનાસની બેન એટલે પોતાના પણ લાગે લાગણીથી જોડાયેલા લોકો હોય અને લાગણીથી જોડાયેલા હોય ત્યારે આ બાબતમાં હું તમામનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। આજે બેનીબેન અમારા વોડા ગામમાં શ્રી લીલાધારી મંદિરમાં પધાર્યા હતા અને એમને અમે એવું તો નથી કે 10-10 રૂપિયા અમારા ચેકથી ખાલી બેનીબેન પધાર્યા એટલે અમે ખાલી એમનું સ્વાગત કર્યું એટલે 10-10 રૂપિયા કે 5-5 રૂપિયા દરેક છોકરીએ અમારા ગામમાં રિવાજ છે એટલે અમે આપ્યા ગેનીબેનનું ખાલી એમ કે સ્વાગત કર્યું અમે। આજે ફોર્મ ભરતા પહેલા આપે બેનનું સુકૂન કરાવ્યા છે? હા અમે બેનનું સુકૂન કરાવ્યું છે કે બેન આવ્યા અને પધાર્યા એમનું સ્વાગત કર્યું।